હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમનું 12મું લેસન આજે આપણે ભણવાના છે. પોયમ નંબર 11 ભવિષ્યવેતા. આપણે લાસ્ટ તાસમાં ગયા પીરિયડમાં ભણી ગયા છે અને તેના ક્વેશ્ચન આન્સર પણ મેં તમને લખવા આપી દીધા હતા. આજના પીરિયડમાં આપણે આ 12મું લેસન કર્ણ-કુંતી સંવાદ ભણવાના છે, જેના લેખક છે મનુભાઈ પંચોલી. બરાબર. સૌથી પહેલાં શીર્ષક કર્ણ-કુંતી સંવાદ, તેના વિશે ચર્ચા કરીએ. કર્ણ-કુંતી સંવાદ એ શું છે? કર્ણ એક ખૂબ જ મહાન યોદ્ધા અને ખૂબ જ બુદ્ધિશાળી એવો યોદ્ધા. કુંતી તે તમે જાણો છો કે પાંડવોના માતા કહેવાયા છે, પણ ખરેખર કુંતી જે છે તે કર્ણના પણ માતા હતા. તો આ પાઠમાં તમને કર્ણ અને કુંતીની વાતચીત, સંવાદ એટલે શું? વાતચીત કહેવામાં આવી છે મનુભાઈ પંચોલીના શબ્દોમાં. અને એ વાતચીત એ સમયની છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું છે. ત્યારે તમને ખબર છે કે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું, તો પાંડવોના પક્ષમાં સારથી બનીને શ્રી કૃષ્ણ ભગવાન હતા અને બીજી બાજુ કૌરવોના પક્ષમાં પણ ઘણા મહાન યોદ્ધાઓ હતા. ઓકે, દ્રોણાચાર્ય છે, ભીષ્મ પિતામહ છે, એ બધા કૌરવોના પક્ષ હતા. તો આપણે સૌ જાણીએ છીએ કે એમાંથી કર્ણ પણ જે હતો તે કૌરવોના પક્ષમાંથી યુદ્ધ કરવાના હતા. તો એનું રીઝન શું છે? મેં તમને એવું કીધું કે કર્ણ પણ કુંતીના જ પુત્ર હતા, પણ તે પાંડવોના પક્ષેથી કેમ નહીં ને કૌરવોના પક્ષમાંથી કેમ યુદ્ધ કરશે? તો એની પાછળ પણ એક કથા છે. તો આપણે પહેલાં લેખક વિશેની માહિતી જોઈ લઈએ બધી, અને ત્યાર પછી હું તમને થોડી ઘણી કર્ણ વિશેની જેટલી સ્ટોરીઝ છે એ લેસન શરૂ થતાં પહેલાં કહીશ, એટલે તમને થોડો ઘણો આઈડિયા રહે કે કેમ આ વાતચીત થઈ રહી છે કર્ણ અને કુંતી વચ્ચે. ઓકે, તો આપણે પહેલાં મનુભાઈ પંચોલી વિશે જાણીએ. ચલો વિદ્યાર્થી મિત્રો. સ્ટુડન્ટ્સ, આ છે મનુભાઈ પંચોલી. આ તેમનું બીજું એક ચિત્ર છે, તેમનો ફોટો છે. અને આ જે છે તે કર્ણ એક કેવા મહાન યોદ્ધા હતા, એક સારામાં સારો ધનુર્ધર, એક ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ. બરાબર. અને નીચે આપ્યું છે તમને કે આ શેમાંથી લેવામાં આવ્યો છે લેસન? કર્ણ-કુંતી સંવાદ એ પરિત્રાણમાંથી લેવામાં આવ્યો છે. બરાબર. તો આ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે કે આ લેસન શેમાંથી લેવામાં આવ્યો છે? પરિત્રાણમાંથી લેવામાં આવ્યો છે. ઓકે, ચલો હવે આપણે લેખક વિશેની થોડી માહિતી ભણી લઈએ. તેમનો જન્મ થયો હતો 1914માં અને અવસાન થયું હતું 2001માં. મનુભાઈ રાજારામ પંચોલીનો જન્મ મોરબી જિલ્લાના પંચાશિયા ગામે થયો હતો. બરાબર. તેમનું ઉપનામ શું હતું? દર્શક. એટલે સાહિત્ય જગતમાં તેમને દર્શકના નામે ઓળખવામાં આવતા હતા. તેમના જીવન ઘડતરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સ્વામી આનંદ, કાકા સાહેબ કાલેલકર, નાનાભાઈ ભટ્ટ વગેરેનો અમૂલ્ય ફાળો હતો. લોકભારતી સાણોસરામાં બુનિયાદી શિક્ષણની સંસ્થામાં વર્ષો સુધી પાયાની કેળવણીની તેઓએ મથામણ કરતા રહ્યા. ઇતિહાસ અને સંસ્કૃતિ તેમના પ્રિય વિષયો હતા. બરાબર. હિસ્ટ્રી અને સંસ્કૃતિ. શિક્ષણની સાથોસાથ સમાજ જીવન, રાજકારણ અને લોકહિતની પ્રવૃત્તિઓ સાથે તેઓ આજીવન સંકળાયેલા રહ્યા હતા. મુખ્યત્વે નવલકથાકાર, નાટ્ય લેખક, નિબંધકાર અને વિવેચક તરીકે તેઓએ સત્વશીલ સાહિત્ય આપ્યું છે. દીપ નિર્વાણ, ઝેર તો પીધા છે જાણી, સોક્રેટિસ, કુરુક્ષેત્ર વગેરે તેમની નવલકથાઓ છે. જ્યારે જલિયાવાલા, પરિત્રાણ, અંતિમ અધ્યાય વગેરે તેમના નાટકો છે. બરાબર. આ પણ જે આજે અહીંયા જે લેસન આપવામાં આવ્યો છે તે આપણે વાત કરીએ ને હમણાં કે શેમાંથી લેવામાં આવ્યો છે? પરિત્રાણમાંથી. નાટકમાં જ હંમેશા સંવાદ અને વાતચીતને એવું બધું હોય છે. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની કે આ શું છે? નાટક છે. ઓકે. અને વાગેશ્વરીના કર્ણફૂલો, મંદારમાલા
એ વિવેચન સંગ્રહો તથા સદબિહી સંગ્રહ એ એમની સંસ્મરણ કથાઓ છે. ઝેર તો પીધા નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર તેમને મળેલો છે. આ સિવાય સાહિત્ય અકાદમી એવોર્ડ, સરસ્વતી સન્માન વગેરે પુરસ્કારો પણ તેમને મળેલા છે. ઓકે, હવે આ લેસન વિશે તમને થોડી ઘણી માહિતી આપવામાં આવી છે ઉપર છેલ્લી શોર્ટમાં, તે આપણે જોઈ લઈએ. મહાભારતના વિષયવસ્તુ પરથી દર્શકની ત્રિઅંકી નાટ્યકૃતિ પરિત્રાણનું આ એક મૂલ્યવાન પરિદ્રશ્ય છે. બરાબર, સબ્જેક્ટ શું છે? મહાભારત. બરાબર, આપણે વાત કરીએ ને કે કુરુક્ષેત્રના મેદાનમાં જે મહાભારતનું યુદ્ધ થવાનું છે તેના પહેલાં જે વાતચીત થાય છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. તો મહાભારત એ શું છે? સબ્જેક્ટ છે. તેના પરથી ત્રિઅંકી, જેના 3 અંક છે, એવી નાટ્યકૃતિ છે. કઈ છે આ? પરિત્રાણ. એનું એક મૂલ્યવાન પરિદ્રશ્ય, એક એનો સીન આપવામાં આવ્યો છે. અહીં કર્ણ કુંતીના અર્થાત માતા પુત્રના રહસ્યમય સંબંધની નાટ્યાત્મક રજૂઆત થવા પામી છે. બરાબર, કર્ણ અને કુંતીના અર્થાત માતા અને પુત્રના રહસ્યમય સંબંધ. માતા પુત્રનો સંબંધને રહસ્યમય કેમ કીધો છે? અહીંયા એની આપણે ચર્ચા કરવાના છે. ઓકે, એ હું તમને કહું છું. આટલું આપણે પહેલાં રીડ કરી લઈએ. તેની નાટ્યાત્મક રજૂઆત અહીંયા કરી છે. માતા કુંતી કર્ણને પોતાના પક્ષે લેવા માટે, એટલે પોતાના તરફથી યુદ્ધ કરે એના માટે આવે છે, ત્યારે બંને વચ્ચે થયેલા ધારદાર છતાં રુજુ સંવાદોમાં જોવા મળેલો કર્ણનો માતા પ્રત્યેનો આદર, એની પરવશતા એટલે કે લાચાર, તથા કુંતી પક્ષે સર્જાયેલી લાચારી અને અપરાધ ભાવનું સુંદર નિરૂપણ લેખકે કર્યું છે. ઓકે, કૃષ્ણના અનુચર કાર્ય સાથે દુર્યોધન પ્રત્યેની કર્ણની અડોલ મૈત્રી, વફાદારી કમનીય નાટ્યાત્મક સંઘર્ષ રચી આપે છે. નાટ્ય લેખકના સફળ મંચન ક્ષમતાયુક્ત સંવાદો દર્શકે રચી આપ્યા છે. હવે અહીંયા ઇન શોર્ટ તમને શું કહેવા માંગે છે કે કર્ણ અને કુંતી જે વાતચીત કરી રહ્યા છે ને, એમાં બંને જણ કેટલા લાચાર છે, પોતપોતાના ધર્મને લઈને, પોતપોતાની મિત્રતાને લઈને, સમાજને લઈને, એ બધી વાત અહીંયા કરી છે. હવે એ પોઈન્ટ પર આવીએ કે માતા અને પુત્રનો આ જે સંબંધ છે, કર્ણ અને કુંતીનો જે સંબંધ છે, એને રહસ્યમય કેમ કીધો છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વર્ષો જૂની એક કથા છે મહાભારતમાં જ, કે મહાભારત વખતે કુંતી માતાના જ્યારે લગ્ન નહોતા થયા ત્યારે તેમને એક ઋષિની ઘણી બધી સેવા કરી. એ ઋષિએ તેમને વરદાન આપ્યા, 6 વરદાન આપ્યા. તેમને 5 વરદાન આપ્યા અને એમને એમ કહ્યું કે તમે જે પણ દેવને યાદ કરીને આ મંત્ર વાંચશો એટલે તે દેવની શક્તિ દ્વારા તમને એક પુત્રની પ્રાપ્તિ થશે. હવે કુંતી માતાના ત્યારે લગ્ન થયા નહોતા, એટલે મંત્રપુત્ર તરીકે તેમને એમ થયું, એક નાની એવી બાળિકા કિશોરાવસ્થામાં છે અને તેને એમ થાય છે કે આ ખરેખર સાચું હશે, તો લાઈને એકવાર જોઈ જોઉં હું. તો એને એમ થાય છે, તો આવી જે કિશોરાવસ્થામાં એક ખૂબ જ અબૂધ અને ભોળી ભાળી કન્યા છે, તો એને એવું થાય છે કે લાઈને એક મંત્ર વાંચી જોઉં અને સૂર્યદેવની આરાધના કરું તો શું થાય છે. તો ત્યારે એવી રીતે એ મંત્ર સૂર્યદેવની આરાધના કરે છે અને મંત્ર વાંચે છે, તો ખરેખર એક પુત્ર તેમના પાસે આવે છે, એક પુત્ર એમની પાસે એમના હાથમાં આવી જાય છે. તો એમને એવું થાય છે કે સમાજનો ડર, કે લોકો શું વિચારશે,
હજુ એમના લગ્ન નહોતા થયા અને બધા આ વાતનો વિશ્વાસ કરે કે ન કરે કે આ ખરેખર મંત્રપુત્ર છે ને એ મંત્ર દ્વારા પ્રાપ્ત થયો છે આ પુત્ર. તો તેમને એવું વિચાર્યું કે આ જે કર્ણ છે તેને હું નદીમાં વહેવડાવી દઉં, ઇન ધ સેન્સ એક ટોપલીમાં ભરી અને કર્ણને નદીમાં વહેતો મૂકી દઈશ. હવે થાય છે એવું કે કર્ણ, તમને પણ ખબર જ હશે કે કર્ણ, મેં હમણાં વાત કરી એમ સૂર્યપુત્ર કહેવાય છે. સૂર્યદેવના ઘણા બધા એનામાં લક્ષણો હોય છે, તેજસ્વી, જેમ કે સૂર્ય ખૂબ જ તેજસ્વી હોય, બરાબર. પરંતુ એની પાસે જન્મથી બાય બોર્ન એની પાસે કવચ અને કુંડળ હોય છે. કવચ એટલે કે એના શરીરને કોઈ પણ મહાનમાં મહાન શસ્ત્ર પણ છેદી ન શકે, એને મારી ન શકે, એના શરીરને ઘાયલ ન કરી શકે. ઓકે. અને કુંડળ જે કાનમાં પહેરવાના હોય એ પણ એની રક્ષા માટે હોય છે. તો આ બે વસ્તુ એને બાય બોર્ન મળેલા હોય છે સૂર્યદેવ તરફથી એના રક્ષણ માટે. તો માટે અને ત્યાર પછી કુંતી માતાના લગ્ન થાય છે, તેમને બીજા બધા પુત્રો પ્રાપ્ત થાય છે વરદાન દ્વારા, અને પાંડવોનો જન્મ થાય છે. અને ત્યાર પછી ઘણા બધા વર્ષે તે જ્યારે પાંડવો ગુરુકુળમાંથી આવે છે અને જ્યારે શસ્ત્રવિદ્યા અને પોતાની બધી વિદ્યાનું અહીંયા પ્રદર્શન ચાલતું હોય છે દ્રોણાચાર્ય દ્વારા, ત્યારે કર્ણ પણ ત્યાં સભામાં હાજર થાય છે રંગમંચ પર. ત્યારે કુંતી માતા તેને કવચ અને કુંડળ જોઈને ઓળખી ગયા હોય છે, પણ ત્યારે કર્ણને એમ નથી કહેતા બધા સભામાં કે આ મારો પુત્ર છે. અને ત્યારે દ્રોણાચાર્ય અને બીજા અનેક ગુરુઓ એમ કહે છે કે આ સભામાં જ્યારે કર્ણ કહે છે કે હું અર્જુનને હરાવી શકું છું, એને હંમેશા અર્જુન સાથે જ કોમ્પિટિશન, કારણ કે અર્જુન આખા વિશ્વનું સારામાં સારો ધનુર્ધર માનવામાં આવે છે. તો એને એમ થાય છે કે હું પણ એનાથી સારો છું ધનુર્ધર. ત્યારે ઋષિ મુનિઓ અને બીજા રાજાઓ એમ કહે છે કે રાજકુમારો સાથે એ જ યુદ્ધ કરી શકે કે જે પોતે પણ એક રાજકુમાર હોય, એટલે તારી પાસે કોઈ રાજ્ય હોવું જોઈએ. ત્યારે દુર્યોધન તેને રાજ્ય આપે છે, અંગ કરીને એક રાજ્ય હોય છે, અંગ. તો એ રાજ્યનો એને માલિક બનાવે છે. એટલે પછી ત્યારે આ જે કર્ણ છે તે તેનો ખૂબ ખૂબ આભાર માને છે અને ત્યારથી એવું માને છે કે ભવિષ્યમાં ગમે ત્યારે પણ હું દુર્યોધનનો સાથ ક્યારે પણ નહીં છોડું, કેવી પણ પરિસ્થિતિ આવશે, કારણ કે એને મારી મુશ્કેલીના સમયમાં મને સાથ આપ્યો છે. તો માટે જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે અને અહીંયા કર્ણ અને કુંતી એકબીજા માતા પુત્ર તરીકે ઓળખે છે, ત્યારે કર્ણ ઘણી બધી તેની માતા સામે એકબીજા સાથે વાતચીત કરે છે, વાદ વિવાદ કરે છે કે તમે મને પહેલાં ઓળખી ગયા હતા તો પણ કેમ ન કીધું કે હું તમારો પુત્ર છું. ત્યારે પણ કદાચ વાત સંભાળી જાત અને હું તમારા પક્ષે આવી જાત, પણ હવે તો બધી બાજી હાથમાંથી નીકળી ગઈ છે અને હું હવે દુર્યોધનનો સાથ છોડી શકું તેમ નથી. ઓકે. તો આવી બધી વાતચીત થતી હોય છે. સો સ્ટુડન્ટ્સ, આપણે પાઠની શરૂઆત કરીશું. પ્રવેશ ચોથો. સ્થળ ગંગા કિનારાનો એકાંત ખૂણો. એમાં તમને કહેવામાં આવ્યું છે કે ગંગા કિનારે જ્યારે તમને એ પણ હું એક વાત કહું કે કર્ણ છે ને હંમેશા સંધ્યા પૂજા માટે જતા હતા અને જેવા નદીમાં સ્નાન કરીને બહાર નીકળે તેવી રીતે જેવા બહાર નીકળે એવી રીતે લલકારતા હતા, એટલે પૂછતા હતા કોઈને પણ કે કોઈ યાચક છે, કોઈ માંગનાર છે, કોઈ વ્યક્તિ, કે હું એને એ જે ઈચ્છે તે આપવા માટે સક્ષમ છું, તો હું એને ધન સંપત્તિ જે પણ જોઈશે એ આપીશ. ઓકે. તો એ એમનો નિયમ હતો. એટલા માટે આપણે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે ને કે દાનવીરમાં કોઈનું નામ હોય તો એ કર્ણનું છે, કારણ કે એક અતિશય દાન પુણ્ય કરતા હતા આવી રીતે, અને જેને જે જોઈએ, બરાબર, કોઈ એમનું રાજ્ય પણ માંગે ને એ સમયે તો એ ખુશી ખુશી આપી દેતા હતા. તો અહીંયા એ ગંગા સ્નાન કરીને તો
કર્ણ ગંગા કિનારે રેતીના પટમાં પૂર્વાભિમુખ ઊભો ઊભો જપ કરે છે, બરાબર. કર્ણ શું કરે છે? ગંગા કિનારે ઊભા રહીને રેતીના પટમાં, એટલે નદીનો જે રેતાળ પ્રદેશ છે ત્યાં પૂર્વાભિમુખ, પૂર્વ દિશા તરફ ઊભા રહીને જપ કરી રહ્યા છે. પૂર્વાભિમુખ એટલે પૂર્વ દિશા તરફ અભિમુખ થઈને, ત્યાં એ બાજુ ફેસ કરીને. ઓકે, અહીંયા સંધિ છે પૂર્વ વત્તા અભિમુખ. ઓકે, તો યાદ રાખજો, સંધિ છે લખવાની છે, પૂર્વ પ્લસ અભિમુખ. ઓકે, ત્યાર પછી કુંતી ધીરેથી આવી તેની પછવાડે ઊભા રહી જાય છે, પાછળની સાઈડ. કર્ણના ઉત્તરીયનો છેડો ઉડી ઉડીને કુંતાને જાણે સૂર્યકિરણોથી ઢાંકવા મથે છે. ઉત્તરીય એટલે કે જે અંગરખું છે કર્ણનું, ઉપર જે ખેસ ટાઈપનું એક વસ્ત્ર પહેર્યું છે તે કુંતા માતાને ઢાંકવા માટે, સૂર્યકિરણોથી ઢાંકવા માટે, એટલે એમના તરફ એમનો જે ખેસનો છેડો છે તે વારંવાર કુંતા માતા તરફ જયા કરે છે. થોડે દૂર રેતીના પટમાં શ્રી કૃષ્ણ અનુચર વેશે ઊભા છે. અનુચર વેશે શ્રી કૃષ્ણ દૂર ક્યાંક ઊભા રહ્યા છે. જપ પૂરો થતાં કર્ણ સૂર્યને વંદના કરી પૂંઠે ફરતા. ઓકે, જપ પૂરા કરે છે અને સૂર્ય ભગવાનને વંદના કરે છે, તેમની પણ પૂજા કરે છે અને પીઠ ફેરવે છે આમ, એટલે પાછળ તો માતા ઊભા છે. ઓકે, એટલે કર્ણ કહેશે, પાંડવ માતા તમે અહીં કેમ? સસ્મિત. ઓકે, પહેલાં તો ચોંકી જાય છે અને પછી થોડું સ્માઇલ આપે છે અને પછી પૂછે છે કે પાંડવ માતા તમે અહીંયા કેમ આવ્યા છો? હું રાધાપુત્ર વસુસેન આપને પ્રણામ કરું છું. રાધાપુત્ર વસુસેન એ પણ કર્ણનું જ એક નામ છે. ઓકે, તમારે યાદ રાખવાનું કે આ પણ એક કર્ણનું નામ છે. રાધા તે તેમના માતાનું નામ છે. હવે અહીંયા કેમ રાધાપુત્ર કહેવામાં આવ્યા છે? જ્યારે કુંતા માતાએ તેમને નદીમાં વહેવડાવી દીધા હતા ને, ત્યારે એક સારથીએ તેમને, જેને સંતાન નહોતું, સારથી કપલ હતું અને તેમના પત્નીનું નામ હતું રાધા, તો આ બે જણે આવા સુંદર મજાના પુત્રને નદીમાં વહેતા જોઈને તેમણે પોતે અપનાવી લીધું એને અને પાલન પોષણ કરે છે. એટલે ત્યારથી કર્ણ રાધાપુત્ર તરીકે ઓળખાય છે. અને એ પાંડવોમાંથી એક હોવા છતાં પણ લોકો એને સૂત પુત્ર, સૂત એટલે કે સારથી, બરાબર. સારથીનો પુત્ર છે અને તારી પાસે કોઈ એવો અધિકાર નથી કે તું ધનુર્ધારી બની શકે કે તું કોઈ પણ સારી એવી શિક્ષા મેળવી શકે, એવું લોકો માનતા હતા. આગળ જોઈએ, અહીંયા કહે છે કે હું રાધાપુત્ર વસુસેન આપને પ્રણામ કરું છું. કુંતી કહે છે સંકોચ સાથે, બેટા તું નથી રાધાપુત્ર અને હું નથી કેવળ પાંડવ જનેતા, હું કર્ણની પણ જનની છું. શું કહે છે? જ્યારે કર્ણ કહે છે ને કે હું રાધાપુત્ર વસુસેન આપને પ્રણામ કરું છું, ત્યારે કુંતી કહે છે કે તું રાધાનો પુત્ર નથી અને હું ફક્ત પાંડવોની જ માતા નથી, હું તારી પણ માતા છું, તારી પણ જનની. જનની એટલે માતા. કર્ણ કહે છે આટલો મોડો સાંભળ્યો કે આટલી મોડી તમને મારી યાદ આવી? જન્મ્યો તે દિવસથી જનનીની વાટ જોતો રહ્યો છું, કે હું જે દિવસથી જન્મ્યો ને તે દિવસથી મારી માતાની રાહ જોતો હતો, તો તમને આટલી મોડી મારી યાદ આવી? કુંતી કહે છે અવરુદ્ધ કંઠ, એટલે એમનું ગળું ભરાઈ જાય છે. તે કહે છે બેટા તું કહેવાનો અધિકારી છે અને હું ઠપકાને પાત્ર છું, તું જે કહે મારે સાંભળવું પડશે અને મને ઠપકો પણ મળવો જોઈએ, કારણ કે મેં તારી સાથે જે કર્યું છે એ કોઈ માતાનું હૃદય ચાલે ના આવું કરવા માટે, પણ હું પણ ખૂબ જ પરવશ હતી, હું અવશ હતી, મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. કર્ણ કહે છે પૂર્વકથાની કશી જરૂરત નથી માં, મને સૂર્યદેવે સંકેત કર્યો જ છે. શું આવ્યા છો? કર્ણ શું કહે છે કે હવે વધારે કંઈ વાતચીતની જરૂરત નથી, મને સૂર્યદેવે સંકેત કર્યો છે. હવે કર્ણને સૂર્યદેવ, જ્યારે પણ એ સૂર્યદેવની વંદના કરતા હોય ને ત્યારે સૂર્યદેવ બધું જ એમને કહેતા હોય છે કે આજે આ થવાનું છે, આજે પાંડવ જનેતા અહીંયા તમારી પાસે આવવાના છે, કુંતી માતા તારી સાથે આવી રીતે વાતચીત કરશે અને આવું તારી સાથે કંઈક પણ માંગણી કરશે, યાચના કરશે. તો તમે જણાવો કે તમે કેમ આવ્યા છો, શું આવ્યા છો એટલે કેમ આવ્યા છો? કુંતી કહે છે બેટા હું તને લેવા આવી છું.
કર્ણ કહે છે, મને આટલા દિવસ વર્ષોના વર્ષ મારા વિના ચાલ્યો, તો હવે મારા સંધ્યા સૂર્ય ડૂબી રહ્યો છે ત્યારે શું નહીં ચાલે? શું કહે છે કે મને તમે લેવા આવ્યા? આટલા દિવસો વર્ષોના વર્ષ વીતી ગયા ત્યારે તમને મારા વગર ચાલી ગયું, ત્યારે તમને મારી યાદ ન આવી, અને હવે ઘણા બધા વર્ષો વીતી ગયા છે ત્યારે તમને મારી યાદ આવે છે, ત્યારે હવે તમને મારા વગર ચાલતું નથી? મને નદીમાં વહેતો મૂક્યો ત્યારે ચાલ્યું, એટલે ત્યારે તમારું હૃદય ચાલ્યું, અને ત્યારે તમને કંઈ ખોટ ના લાગી મારી. અધિરથને ત્યાં ઉછરવા દીધો ત્યારે ચાલ્યું. બરાબર, અધિરથ તેમના પિતાનું નામ છે, સારથી છે તે. તો તેમની ત્યાં મારું પાલન પોષણ થયું ત્યારે તમને સહેજે એવું ન થયું કે હું એક રાજકુમાર છું અને મારે આવી રીતે સારથીના ત્યાં મોટો થવું પડે છે, તો ત્યારે તમને કશું એવું ના લાગ્યું? આ બધાના સંગમાં મોટો મનાવા દીધો ત્યારે ચાલ્યું, અને હવે જે ઘણા દિવસો છે તેમાં મારા વિના નહીં ચાલે? કે આ બધી વસ્તુ થઈ ત્યારે તમે મને યાદ ન કર્યો, અને ત્યારે તમને મારા વગર ચાલી પણ ગયું, અને હવે યુદ્ધ થવાનું છે, ખબર નથી કે તેનું શું પરિણામ આવવાનું છે, હું જીવતો રહીશ કે નહીં રહેવાય, તો ત્યારે તમને હવે મારા વિના ચાલતું નથી? કુંતી કહે છે, બેટા તું જે અપમાન કરે, અવમાનના કરે તે બધીને હું લાયક છું, પણ સ્ત્રીઓ માટે લજ્જાનું આવરણ ભેદવું સૌએ કેટલું કઠિન કરી મૂક્યું છે. શું કહે છે કે તું જે પણ મારું અપમાન કરશે ને તે મારે સહન કરવું પડશે, એને હું લાયક છું એવું હું માનું છું, પણ તને ખબર છે કે સ્ત્રીઓ માટે લજ્જાનું, શરમનું આવરણ ભેદવું એટલે કે તેને પાર કરવું કેટલું મુશ્કેલ છે, કઠિન છે? કે ત્યારે હું કિશોર હતી, નાની હતી, અને ત્યારે મને ખબર નહોતી કે આ મંત્ર દ્વારા ખરેખર તારો જન્મ થશે, જે ઋષિમુનિએ મને આપ્યું હતું, તો મને ખરેખર નહોતી ખબર. લજ્જાનું પડ તોડવાનું કામ એ દુઃસાધ્ય છે, એટલે એ પણ મુશ્કેલ છે, અમારા માટે નહીં. તે દિવસે રંગભૂમિ પર કવચ કુંડલે તને શોભતો જોઈ ત્યારે મારા સ્તને દૂધ ઉભરાયા હતા, ને તને અર્જુનને પડકારતો જોઈ મારી છાતીનું પાણી પણ સુકાઈ ગયું હતું. એ તો હરિકૃપા કે બધું પાધરું ઉતર્યું ને તું અંગરાજ થયો. શું કહે છે કે લજ્જા એટલે કે મને સમાજમાં દરેક સ્ત્રીને શરમનું આવરણ છેદવું કેટલું મુશ્કેલ છે તને ખબર નથી, અને મેં તે દિવસે રંગભૂમિ પર તને અર્જુનને લલકારતો જોયો ને ત્યારે જ મને એવું થયું હતું કે હું તને કહું કે બેટા તું જ મારો પુત્ર છે, અને જ્યારે મેં તને કવચ અને કુંડળથી શોભતો જોયો ત્યારે જ હું ઓળખી ગઈ હતી તને કે તું ખરેખર મારો પુત્ર જ છે, અને મને ત્યારે જ તને બોલાવવો હતો, પણ એવું બની ન શક્યું, અને એ તો સારું થયું કે બધું શાંતિથી પાર પડી ગયું, અને તું અંગદેશનો રાજા થયો, અને તું અંગરાજ થયો. ઓકે, કર્ણ કહે છે, અને હવે એ દિવસે અંગરાજ બનાવી તમારી આંખ ઠારનારને હું તજી દઉં, એવું તમે કહેવા આવ્યા છો? શું કહે છે કે તમે એટલા માટે આવ્યા છો ને કે હું તમારા પક્ષે આવી જાઉં, અને જેણે મને અંગરાજ બનાવ્યો એટલે કે દુર્યોધન, તેને હું છોડી દઉં, એનો સાથ હું છોડી દઉં અને તમારા પક્ષે આવી જાઉં, કારણ કે તમારા પુત્રોના જીવ ત્રાજવે તોડાઈ રહ્યા છે, કારણ કે તમારા પુત્રો ના જીવ ત્રાજવે તોડાઈ રહ્યા છે એટલે મુશ્કેલીમાં છે. ત્રાજવે તોડાવવા એટલે કે મુશ્કેલીમાં હોવા. જો માતા ગમે તેટલા તમારા 5 જ પુત્રો જીવતા રહેશે, અથવા તો હું એક અહીંયા એટલે કર્ણ એમને કહેતા હોય છે કે હું ફક્ત અર્જુનને જ મારીશ, બીજા 4ને છોડી દઈશ, અને કાં તો અર્જુન મને મારશે, તો પણ બેઉ પરિસ્થિતિમાં તમારા 5 જ પુત્ર જીવતા રહેવાના છે. ઓકે, હવે અહીંયા જે છે ને અહીંયા એક મિસ્ટેક છે ના, ઓકે પછી વાત કરીશું. આપણે પહેલાં એ વાત કરી લઈએ કે આપણે જે હમણાં સુધી બધી સ્ટોરી સાંભળી કર્ણની, એમાંથી એક સ્ટોરી એ પણ છે કે જ્યારે પણ કુરુક્ષેત્રનું યુદ્ધ થવાનું હોય છે ને એ પહેલાં આપણે જેમ વાત કરી કે કુંતી માતા પાસે 5 ટાઈપના અલગ અલગ વરદાન હોય છે, તો એમાંથી આ જે કર્ણ જેમ સૂર્યપુત્ર હોય છે ને તેવી રીતે અર્જુન એ ઇન્દ્રપુત્ર કહેવાય છે. તો ઇન્દ્ર ભગવાનને એમ થાય છે કે કર્ણ પાસે તો
એક વધારાની શક્તિ છે કે એટલા માટે એને કોઈ મારી જ નહીં શકે. આમે એ સારો ધનુર્ધારી તો છે જ, અને આમે એની પાસે કવચ અને કુંડળ બંને વસ્તુ છે. તો એને તો યુદ્ધમાં હરાવવો ખૂબ જ મુશ્કેલ પડશે. અને જો મારા પુત્ર અર્જુનને કંઈ નુકસાન થશે અથવા તો એ મરી જશે તો ઇન્દ્ર ભગવાન શું કરે છે, એક સાધુનો ભેષ લઈને, આપણે જેમ વાત કરીએ ને કે કર્ણ સંધ્યા પૂજન પછી હંમેશા કહેતા હોય છે કે કોઈને કંઈ જોઈએ છે, કોઈ યાચક છે, તો ઇન્દ્ર ભગવાનને તો ખબર જ હોય. એટલે જ્યારે એકવાર યુદ્ધ પહેલાં જે કર્ણ છે તે આવી રીતે પૂજા કરીને પાછા આવતા હોય છે નદીમાંથી સંધ્યા પૂજા, તો ત્યારે ઇન્દ્ર ભગવાન સાધુનો વેશ લે છે અને કહે છે કે હા, મને જોઈએ છે, હું એક યાચક છું અને મને દાનની આશા છે. તો જેમ આપણે વાત કરી તેમ સૂર્ય ભગવાને પહેલેથી જ અર્જુનને કહી દીધું હતું કે આવી રીતે ઇન્દ્ર ભગવાન તારી પાસે આવવાના છે વેશ બદલીને, અને તારી પાસેથી તારું કવચ અને કુંડળ માંગવાના છે, તો તું આપીશ નહીં. તો કર્ણ કહે છે કે ના, મારો નિયમ છે દાનનો કે યાચક જે પણ માંગે એ મારે આપવું જ આપવું, પછી એ મારો જીવ પણ કેમ ન હોય, તો હું એ આપીશ જ. તો જ્યારે આવી રીતે સાધુ વેશે આવેલા ઇન્દ્ર કવચ અને કુંડળ માંગે છે ત્યારે કર્ણ કહે છે કે મને ખબર છે કે તમે ઇન્દ્ર ભગવાન છો અને મને મારા પિતા સૂર્ય ભગવાને કહી જ દીધું હતું પહેલેથી, પણ તમે ખરેખર પોતાના પુત્ર પ્રેમમાં આવું કરશો એવું મેં નહોતું ધાર્યું, અને મને કંઈ ફરક નથી પડતો, હું સારો યોદ્ધા છું, મને કવચ અને કુંડળથી કંઈ ખાસ ફરક નથી પડવાનો. તો એની બોડીમાં ઇનબિલ્ટ હોય છે, તો પણ જેવી રીતે શરીરમાંથી ચામડી નીકળે ને તેવી રીતે એનું કવચ પોતાના બોડી પરથી ઉતારી અને કુંડળ એટલે કે કાનમાં જે ઇયરિંગ્સ હોય મોટા તે પણ ઉતારીને ઇન્દ્ર ભગવાનને આપે છે. અને ત્યારે ઇન્દ્ર ભગવાન ખૂબ ખુશ થાય છે એના પર, અને એક શસ્ત્ર પણ આપે છે કે જેનો યુઝ વન ટાઈમ ઓનલી કરી શકે યુદ્ધ સમય. તો આવી રીતે ઘણી બધી સ્ટોરી છે. હજુ પણ એક સ્ટોરી છે કર્ણ વિશે, જે આપણે નેક્સ્ટ પીરિયડમાં ચર્ચા કરીશું. આજના પીરિયડમાં આટલું જ. ઓકે, નેક્સ્ટ પીરિયડમાં આપણે આ પેરેગ્રાફથી બાકી છે ત્યાંથી આપણે ભણીશું. તો હમણાં તમારે આના શબ્દાર્થ નંબર લગાવીને લખજો, અને રૂઢિપ્રયોગ આટલું લખવાનું છે. ઓકે, નેક્સ્ટ પીરિયડમાં લેસન પૂરો કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે મહાભારત પોતે જ એટલો બધો મહાન ગ્રંથ છે અને ખૂબ જ વિશાળ છે. તો એમાં મને જેટલી સ્ટોરીઝ કર્ણ છે, કુંતી છે, અર્જુન છે, આ બધા વિશે યાદ આવે છે અને આને રિલેટેડ છે. આ બધી જે વાત છે આ એ કર્ણને અને કુંતીના સંવાદને રિલેટેડ છે થોડી. તો માટે હું એવું ઈચ્છીશ કે હું તમને જણાવું. તો માટે આપણે નેક્સ્ટ પીરિયડમાં બીજી એક સ્ટોરી છે તેની ચર્ચા કરીશું. ઓકે, તો આજના પીરિયડમાં આટલું જ. થેન્ક યુ સો મચ. અને જે હોમવર્ક છે આઈ હોપ કે તમે કમ્પ્લીટ કરી દેશો. એ હોમવર્ક તમારે ફ્રાઈડે સુધી ચેક કરાવી દેવાનું છે. ફ્રાઈડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર ધીસ હોમવર્ક. ઓકે, થેન્ક યુ.